હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો? મજામાં જ છો? તો મજામાં ન હોય તો અમારો વિડીયો જોતા રહ્યો તો મજામાં આવી જાય. અને આજ છે ને થોડોક તડકો છે એટલે છે ને ટાઈટ નથી. અને આજે આવી જાય પાણી વાળવા ડાયરેક્ટ. જો હું તમને કાલ કહેતો હતો ને જીરામ પાણી વાળવાનું, મહામજીનું ફૂટી ગયું. તો જલ્દી એને હાંધવું પડશે. પહેલાં હું ને ફટાફટ હાંધતો હોઉં. લાગત ફૂટી ગયું, માન ના કર્યું છે. અને જો અહીંયા તો એક અહીંયા ફૂટી ગયું છે, એક વાં ફૂટી ગયું, બે ફૂટી જ ગયેલા છે. એટલે હે ને જવા દેવી થોડી. અને આ લઈ લીધો આપણે પાવડો ખંભે, કેમ કે હવે છે ને અહીં નાખું વાળવાનું છે ને એટલે. તો પગવાની તૈયારી છે જ, તો થોડીક વાર છે. પેલા વાળ લેવી પછી પાછા મળી. મિત્રો હે ને આપણે અહીંયા ને કાજુ આ મૂલ ક્યાં ને ઓલી બધું પાઈ દીધું. આ 2-3 કેરા જ રહ્યા આ બધું. ને હવે આ ટમેટી પાવાની છે મુલકીની સાઈડ. પછી ઓલી ક્યાં ઝાર છે એ પાવાની છે. તો હે ને બહુ ઝાઝું નથી વાળવાના એવું, કારણ કે મારી પહેલાં મારા ભાઈની વાળતા હતા ને એટલે ઓછો વાંધો આવ્યો હોય. ને હજી ઘઉં પાવાના બાકી છે. પાણી બીજું હાલ્યું આવે છે, આમ ફૂટી જાય છે નકરું તો. એને વાહમાં રહેવું પડે. તો આપણે છે ને પહેલાં હાંધી વાળવી પછી મળવી. તો ફાઇનલી આપણે છે ને જીરું પાઈ દીધું છે. અને હવે વારો છે ટમેટીનો. હવે છે ને અહીંથી હાંધો કાઢવાનો છે એટલે છે ને આ ટમેટી પી જાય પછી અહીંયા હાંધો કાઢવાનો. એટલે છે ને ટમેટી બધી પી જાય પછી વારો છે ઓલાનો ઝારનો. દેખાય ઝારી પાવાની છે. પછી ઘઉં પણ પાવાના છે. તો આને ફટાફટ હાંધો કાઢી લઉં. જો મિત્રો પાણી કેટલું આવે, કેટલો જો બોક્સ મારે છે. પાણી જાજુ આવે. પાણીનું પ્રેશર અને બહુ જાજુ છે. એને ફટાફટ પી જાય. તો આને આપણે લઈ લઈએ છે પાવડો હાથમાં. ચાયખાને કોરું રહી જતું હોય ને તો કે જાડું કરી વળાય એટલે છે ને ફટ પી જાય. ઓલ ક્યાં જે કોરું છે તો આમ જવા દેવું પડશે. હજે તો આને પીવા દો પછી એ બધું જવા દેવું. શું કેવું તમારું? ટમેટા ખાવાનું તો પી આવો. જો જે કાસા છે પાચાને, કારણ કે જે કાલે જ ઉતારી ગયો તો 2-3 મારી હાથું ખાવા. બીજા ઘણા ઉતારી જાય ખાવા હાથું. તો કાસા નકરા છે. અને આ બધી એને ટમેટી જીતી, પણ એને ટમેટી છે તેમાં વરસાદ આવ્યો ને તે બધી બગડી ગઈ. અને ઉપાડ નાખી એટલે છે ને આમાં તો ઝાડ વાવીશ. અને પણ પાણી પાવાનું છે તો થોડી લંઘાય છે. મરચાં ખાવા હોય ને તો લઈ જજો. મરચાં હોતા નહીં અત્યારે આમ હોરા છે, બાકી તો નથી વાયા. તો મળવી પાછા હવે આગળ. ફટાફટ વાંચીને ને થોડુંક આમ સેજ દંડો પ્રાહો કરવાનો. એટલે ઓલકે બાકી છે ને બધું પી જાય. ઓલકે છે ને ડાયરેક્ટ આમ પીવું જાય એટલે એને એ પી જાય. ને આવડું આ પીતું રહેતી આથી ને દંડો કાઢી નાખવાનો એટલે આ પી જાય. તો મળવી પાછા આવે આગળ. તો મિત્રો હવે છે ને આપણે છે ને ટમેટી પી ગઈ છે જો કીધી. ને હવે વારો છે ને ઝાયટનો. તો ને અહીંથી હાંધો કાઢવાનો છે.
તો આપણે હે ને ફટાફટ હાંધો કાઢી લેવી અને હવે ઝાર પાવાનું ચાલુ કરી દેવી. તો મિત્રો આપણે ફાઇલને હાંધો કાઢી લઈએ અને હવે જો બેઠું પીવા હળવે હળવે આમ પોગી ઠેઠ વાંઠે જ પોગી ગયું. તો આ બધું એવી જ રીતે પાવાનું હાંધા કાઢી ત્યારે જ એકચ્યુઅલીમાં આપણું ભેગું થાય, નકર નહીં થાય. કારણ કે એમાં કાંકરા બહુ હોય ને એટલે કેવર આવે થોડું. તો મિત્રો આપણે હે ને ફાઇલને ઝાર પી ગઈ ને હવે આવી ગયા આપણે મોટર બંધ કરવા. કેમ કે હે ને હવે જવાનું હે ને તો હવે જવાનું ઘઉં પાવા એટલે હે ને આ લાઈન પડી ને એ લાઈન ફેરવવાની છે. તો હાલો ફટાફટ ફેરવી નાખીએ. તો ફાઇલ લઈને આપણે હે ને ઘઉંમાં પાણી વાળવાનું શરૂ થઈ ગયું. જો આમથી પાણી આવે અને આ કેરામાં જાય જે પહેલો જ કેરો છે. કેરો થોડોક બહુ મોટો છે અને પહેલાં કેરામાં વાળી લીધું છે. જે છે ને લગભગ 10 કેરા છે ને એ પાવાના છે. તો હે ને ફટાફટ હાલો પાઈ દેવી, પછી મળવી પાછા આગળ. તો મિત્રો હું હે ને ઘઉંના ધોસાળા શેડે આવી ગયો ઠેઠ અહીંયાથી ઠેઠ ઠેઠ નાકું વાળવાનું હોય. એટલે અહીં પણ હે ને પાણી પોગે ને એટલે નાકું વાળવા જવાનું. કેમ નકર હે ને આ કેરા જો ઓલા ઘોડા ફૂટીને જાય એટલે ને ધોસાળે ઊભું રહેવું પડે. તો હાલો આવવા દઈએ પાણી હવે કેટલેક પહોંચ્યું હોય છે. તો મિત્રો આપણે હે ને ફાઇલને પાણી વળાઈ ગયું છે બધું ને હવે હે ને મોટર બંધ કરવાની છે. તો મોટર બંધ કરો થઈ ગઈ મોટર બંધ. પાછું પાણી જાય અને હવે હે ને ચાવી ઘીરે તો પછી મળી પાછા. તો અત્યારે હે ને સાંજના 5 સાડા 5 થવાયા છે ને જો નવીન વસ્તુ બને છે. શું ખબર? ખોખા પાક ખાવાનું હોય આવે મારા ભાઈ બી બનાવે છે. તો ખાવો પીવા તો હાલો હે ને આપણે થોડું સ્નાન કરી વાળીએ, નાહી લઈએ એટલે પછી મળીએ પાછા. તો ફાઇનલી આપણે હે ને વાળું કરી અને વીઆયા છીએ. જો આપણે વાડીમાં હમણાં હું ઘઉં પાતો હતો ને એમાં એટલે રોજડા આવે એટલે વાહુ આવ્યા. તો આજનો વિડીયો આટલો તે. અને જો અમારો વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ મળીએ એક નવા વિડીયોમાં. તો તબ તક કે લીએ બાય બાય.